સદગુરુ ને સંત ને સાધુ આપણા ઘરે આવે ને મારા ભાઈ મારા ને તમારા પરમ ભાગ્ય ગણાય. ભાગ્યના આંકડા ફેરવવા હોય, નસીબના આંકડા ફેરવવા હોય તો રામદેવજી મહારાજ કહે છે 24 ફરમાન આપ્યા છે ને એમાં પહેલું ફરમાન આપે કે આવ્યા જ્ઞાને ટુકડો આપવો, આવતા વાયકને વધાવવા, સાધુ સંત સદગુરુની સેવા કરવી. કહે રામદેવજી સુનો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. સમાધિ લેતી વખતે 24 ફરમાન બતાવ્યા, પહેલો શબ્દ આપ્યો છે સાધુ સંત અભ્યાગત ની સેવા કરી, આંગણે આવેલા ને રોટલો આપવો. કહે રામદેવજી સુનો ગત ગંગા, આ છે મારું પહેલું ફરમાન, આ મારી પહેલી આજ્ઞા છે. એ ભાઈ એકલા એકલા ખાય ને ઈ પાપ ખાય, પાપ એના કરેલા દૂષિત કર્મના પાપ ખાય. કોઈને આપે નહીં, કૂતરાને રોટલો નાખે નહીં, ગાયને રોટલો નાખે નહીં, હગા છોકરાને નો આપે, હગા ભત્રીજાને નો આપે, મા બાપને આપે. અને અમારે કાઠિયાવાડમાં તો કહેવત છે કે એકલા એકલા ખાય અને ગાલ પસોળા થાય. હતાડી હતાડી હંઘરી હંઘરીને ખાય. આ તો કોક ખવડાવે ને એની કથાઓ છે. કોકને 5 આંગળા એઠા કરાવ્યા હોય તો આપણે તો હવાની દાળ કરેલી હોય હાજે ખાઈ, એમાં બીજાની ક્યાં વાત કરી, ફ્રીજમાં મૂકી હાલ ચાલશે ચાલશે. ઓવે આપણી આંખો કઈ થોડી ઓળખીએ કે આ ભગવાન છે, આવે એને આવકારો આપો, બીજું શું કીધું? હા, એ જ ભગવાન છે, એ જ સત્કર્મ. અમારે કાઠિયાવાડમાં તો તમને ખબર છે ને મારા બાપ રોટલા કેટલા મોટા છે, એટલે જ કીધું અમેરિકામાં ભૂલો પડે એમ ન કીધું, કાઠિયાવાડમાં ભૂલો પડે એમ કીધું. કાઠિયાવાડમાં કોકદી તો ભૂલો પડે ભગવાન, તારા એવા કરું હનુમાન કે તને હરક ભૂલાવું શ્યામલા. કારણ કે ત્યાં દીકરાના કટકા કરીને ખાણિયામાં ખાંડીને આપ્યા છે બિલખામાં. ત્યાં ઘરની નારીને દાનમાં આપી દીધી જલારામ. વિચાર તો કરો, આપણી ભૂમિ પવિત્ર છે, આ જગત આખું આપણો દેશ આપણો પવિત્ર છે. સચિદાનંદ સ્વામી એમ કહે છે કે એના પ્રવચનમાં લખ્યું, વાંચ્યું છે મેં, દંતાલી વાળા. એના પ્રવચનમાં એકવાર બોલ્યા છે કે જેટલા અવતારો થયા એટલા બધા હિન્દુસ્તાનમાં થયા. 24 અવતાર આ સ્વામીજીના શબ્દો છે, દંતાલી વાળા. મારા અનુભવ એવું એનું પુસ્તક છે ને એમાં લખેલું છે, સ્વામીજીનું પ્રવચન મેં સાંભળેલું છે. અને ઈ એમ બોલ્યા છે કે જેટલા અવતારો થયા એટલા બધા અવતારો હિન્દુસ્તાનમાં થયા, આપણા ભારતમાં થયા. અમેરિકામાં કે લંડનમાં કે ફ્રાન્સમાં કોઈ જન્મો નથી. ત્યાં પૈસો છે, ત્યાં સંપત્તિ છે, પ્રેમ નથી, ભાવ નથી, રોટલો નથી. અને આ તો રોટલા મોટા છે. આપણે અહીંથી પગપાળા તમે જાઓ છો, રામદેવરા જાય, ભાદરવા મહિનામાં મેળો હોય એ વખતે તમે જુઓ મારા બાપ ઠેર ઠેર બાબો ભલી કરે, બાબો ભલી કરે, બાવડા પકડી પકડીને આપણને ખવડાવે. હા, આપણા પગ ધોવે, ગરમ પાણીથી પગ ઝારે. વિચાર તો કરો, આપણો મલક છે, એટલે જ ભગવાન અહીંયા આવ્યો છે. કયા રૂપમાં કોણ આવી જાય કેમ ખબર પડે મારા ભાઈ? એ જ તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આ